વિદ્યાર્થીઓ, આપણે ધોરણ 10 માં અત્યારે આવી ગયા છીએ. ધોરણ 10 નો આપણો અભ્યાસક્રમ આપણે હવે શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. ત્યારે ધોરણ 10 ની અંદર આપણે ચેપ્ટર નંબર 15 સંભાવના એ આપણે સમજવાનું છે. અને આ જે ચેપ્ટર છે સંભાવના એ 4 બોર્ડની અંદર પૂછાય છે. ગણિતની અંદર ટોટલ 15 ચેપ્ટર છે. 15 ચેપ્ટરની અંદર કહીએ તો આ સૌથી સરળ ચેપ્ટર કહી શકાય. ધોરણ 9 ની અંદર પણ આપણે 15મું ચેપ્ટર હતું સંભાવના, અને અહીંયા પણ 15મું ચેપ્ટર છે સંભાવના. તો ચેપ્ટર છે એની આપણે શરૂઆત કરીએ. એની અંદર આજે આપણે ચેપ્ટરની થોડીક પ્રસ્તાવના છે, એની અમુક વ્યાખ્યાઓ છે, નિયમો છે, એનો આજે અભ્યાસ કરવાનો છે. જે હેતુલક્ષી પ્રશ્નની અંદર 1 કે 2 માર્ક્સની અંદર બોર્ડની અંદર ફરજિયાત પૂછાય છે, જેનો આપણે આજે અભ્યાસ કરીએ. તો સંભાવના શું છે એની વ્યાખ્યા આપણે વ્યક્ત કરીએ. તો સંભાવના એટલે શું? તો સંભાવના એ પ્રયોગ દરમિયાન અમુક ચોક્કસ ઘટના કેટલી વાર ઉદ્ભવે છે તેની સંખ્યા અને પ્રયોગના કુલ પ્રયત્નોની સંખ્યાનો ગુણોત્તર છે. કે કોઈ પ્રયોગની અંદર કોઈ ચોક્કસ ઘટના છે કેટલી વાર ઉદ્ભવે છે એ સંખ્યા અને પ્રયોગની અંદર કુલ પ્રયત્નો કેટલા કરીએ છીએ આપણે એ સંખ્યાનો ગુણોત્તર છે. એક સમજાવું ઉદાહરણ સાથે, કે માની લો કે આપણી પાસે 1 રૂપિયાનો સિક્કો છે, તો એમાં છાપા પણ આવે અને કાંટા પણ આવે. તો આપણી પાસે કુલ પરિણામ કેટલા કહેવાય? 2 કહેવાય. બરાબર? છાપા પણ આવે અને કાંટા પણ આવે, તો કુલ પરિણામ છે એ 2 કહેવાય. અને હવે પ્રશ્ન એવો પૂછાય કે છાપા મળે એની સંભાવના કેટલી? તો છાપા તો એક જ વખત આવે, તો એ છે એને આપણે ક્યાં લખવાના હોય? ઉપર લખવાના હોય. તો આ શું મળી આપણને? છાપા મળવાની સંભાવના 1/2. જે કુલ પરિણામ છે એને છેદમાં લખવાનું હોય અને પ્રયોગના પરિણામ છે એને આપણે અંશમાં લખવાના હોય છે. આગળ વાત કરીએ કે સંભાવના શોધવા માટેનું સૂત્ર શું છે? તો કોઈ પણ ઘટના A માટે સંભાવના P of A, બરાબર? P એટલે પ્રોબેબિલિટી of A. ગુજરાતીમાં કહીએ તો ઘટના A ની સંભાવના. સૂત્ર ઘટના A ના પરિણામ છેદમાં કુલ પરિણામ. P of A બરાબર ઘટના A ના પરિણામ છેદમાં કુલ પરિણામ. આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. દરેક દાખલાની અંદર આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. આગળ વાત કરીએ પ્રાથમિક ઘટના એટલે શું? તો જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી હોય એને આપણે પ્રાથમિક ઘટના કહીશું. કે કોઈ પણ પ્રયોગ કરીએ છીએ એની અંદર જો માત્ર એક જ પરિણામ મળતું હોય તો એવી ઘટનાને આપણે પ્રાથમિક ઘટના કહેવાય. ઉદાહરણ તમને આપું કે સૂર્ય છે એ હંમેશા પૂર્વ દિશામાં જ ઉગે છે, તો એને શું કહીશું આપણે? પ્રાથમિક ઘટના કહીશું. કે સૂર્ય હંમેશા પૂર્વમાં જ ઉગવાનો છે, ક્યારેય પશ્ચિમમાં ઉગવાનો નથી. તો સૂર્ય ઉગવાની ઘટના છે એને પ્રાથમિક ઘટના કહેવાય, કારણ કે માત્ર પ્રયોગનું આપણને એક જ પરિણામ એ આપે છે એટલા માટે. પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો યાદ રાખવાનું છે. હેતુલક્ષી પ્રશ્ન માટે 1 થાય. પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 છે. આ પણ આપણે ઉદાહરણ સાથે સમજીએ કે છાપા મળે, બરાબર? 1 રૂપિયાનો સિક્કો છે એને આપણે ઉછાળીએ તો છાપા હેડ આવે અથવા તો કાંટા ટેલ આવે. તો છાપા મળે એની સંભાવના શું? સૂત્ર પ્રમાણે છાપા કેટલી વખત આવે? એક જ વખત. કુલ પરિણામ આપણે છેદમાં લખવાના હોય તો 2 વખત છે, તો કુલ પરિણામ કેટલું? 2 કહેવાય. કાંટાની સંભાવના પણ શું? તો કાંટા કેટલી વખત આવે? એક જ વખત આવે. કુલ પરિણામ છેદમાં 2. 2 નો આપણે સરવાળો કરીએ, 2 નો સરવાળો કરીએ તો છેદ 2 ના સમાન છે. અંશમાં 1 + 1 કેટલા થાય? 2. 2 ઉડી જાય એટલે જવાબ શું આવે? 1 આવે. તો આ વસ્તુ આપણે રજૂ કરી કે પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો હંમેશા કેટલો થાય? સામે સમજાવ્યું એ પ્રમાણે 1 જ આવશે. હવે પૂરક ઘટના એટલે શું? તો ઘટના A નહીં ને આપણે કોઈ પણ ઘટના A ની પૂરક ઘટના કહીશું. કોઈ પણ ઘટના A બનવાની હોય એની વિરુદ્ધ જે ઘટના બનશે એને આપણે પૂરક ઘટના તરીકે ઓળખીશું. અને પૂરક ઘટના છે એને A ડેશ વડે દર્શાવવામાં આવે છે. પૂરક ઘટનાને A ડેશ વડે દર્શાવવામાં આવે છે. તો પ્રાથમિક ઘટના અને પૂરક ઘટના માટે એક સૂત્ર બને છે
ઘટના A ની સંભાવના અને ઘટના A નહીંની સંભાવના, બરોબર? ઘટના A ની સંભાવના અને એની પૂરક ઘટના કહેવાય આને. ઘટના અને એની પૂરક ઘટનાનો સરવાળો હંમેશા કેટલો થાય? એક જ થાય. કોઈ પણ ઘટના અને એની પૂરક ઘટનાનો સરવાળો હંમેશા એક જ થાય છે. અને સૂત્ર સ્વરૂપે લખીએ તો ઘટના A ની સંભાવના P of A લખાય પ્લસ ઘટના A નહીંની સંભાવના એને લખીશું આપણે P of A ડેશ, બેનો સરવાળો કેટલો થશે? હંમેશા એક જ થાય. આ સૂત્ર છે ખાસ આપણે યાદ રાખવાનું છે. આ સૂત્ર આધારિત હેતુલક્ષી પ્રશ્ન પણ પૂછાય છે અને 2 માર્ક્સ ની અંદર દાખલો પણ પૂછાય છે. P of A + P of A ડેશ બરાબર 1 થાય. અશક્ય ઘટના એટલે શું? તો જે ઘટના ઉદ્ભવવી અશક્ય છે, ક્યારેય ઘટના બનવાની જ નથી, એ ઘટનાને આપણે અશક્ય ઘટના કહીશું. અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય? 0 હોય. અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય છે? 0. એનું ઉદાહરણ તમને આપું કે સૂર્ય એ પશ્ચિમ દિશામાં ઉગશે. સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગશે. હવે આવું તો ક્યારે બનવાનું જ નથી. સૂર્ય ક્યારે પશ્ચિમમાં ઉગવાનો જ નથી. મતલબ એવું કહેવાય કે અશક્ય ઘટના છે અને અશક્ય ઘટના હોય એની સંભાવના હંમેશા 0 આવે. બોર્ડની અંદર એક પ્રશ્ન આવો પૂછાયો 2 વર્ષ પહેલા કે લીમડાના ઝાડ ઉપર કેરી ઉગે એની સંભાવના કેટલી? બાળકોએ ઉતાવળમાં ફટાફટ જવાબ લખી નાખ્યો કે ઝાડ છે તો એની પર તો કેરી આવવાની જ છે, પણ પ્રશ્ન હતો કે લીમડાના ઝાડ ઉપર કેરી ઉગે તો આ વસ્તુ ક્યારે બનવાની જ નથી, તો એ અશક્ય ઘટના કહેવાય. તો એની સંભાવના હંમેશા કેટલી આવશે? 0 આવશે. ત્યાર પછી ચોક્કસ ઘટના. તો ચોક્કસ ઘટના એટલે શું? તો જે ઘટના ચોક્કસપણે બનવાની જ છે, ઉત્પન્ન થવાની જ છે, બરોબર? એ ઘટનાને આપણે ચોક્કસ ઘટના કહીશું. કે સૂર્ય પૂર્વમાં ઉગે તો સૂર્ય હંમેશા પૂર્વમાં જ ઉગે, સનાતન સત્ય છે, તો એની સંભાવના હંમેશા 1 આવશે. ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા કેટલી આવશે? 1 આવશે. આ વસ્તુ આપણે યાદ રાખશું. અશક્ય ઘટનાની સંભાવના 0 હોય, ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા 1 હોય છે. કોઈ પણ ઘટના E માટે, પછી E ની જગ્યાએ A હોય, B હોય, C કોઈ પણ આલ્ફાબેટ હોઈ શકે. એના માટે એક કન્ડિશન શરત છે એ આપણે યાદ રાખવી રહી. 0 લેસ ધેન ઇક્વલ ટુ P of E લેસ ધેન ઇક્વલ ટુ 1. 0 લેસ ધેન ઇક્વલ ટુ P of E લેસ ધેન ઇક્વલ ટુ 1. આનો અર્થ શું થાય કે ઘટના E ની સંભાવના એ કાં તો 0 હશે અથવા તો 0 કરતા વધારે હશે. ઘટના E ની સંભાવના કાં તો 0 હશે અથવા 0 કરતા મોટી હશે, અથવા તો ઘટના E ની સંભાવના 1 હશે અથવા તો 1 કરતા નાની હશે. તો ટૂંકમાં હું તમને કહું કે કોઈ પણ ઘટનાની સંભાવના હંમેશા 0 અને 1 ની વચ્ચે આવે. 0 પણ આવે, 1 પણ આવે, અને 0 અને 1 વચ્ચેની કોઈ પણ સંખ્યા તમે લઈ લો, 0.1 લઈ લો, 0.50 લઈ લો, 0.99 લઈ લો, એ દરેકે દરેક કિંમત આવી શકે સંભાવના માટે. બીજી એક વસ્તુ કે સંભાવનાની કિંમત ક્યારે માઈનસમાં આવશે નહીં. -1 છે એ ક્યારે સંભાવના કહી શકાય નહીં. તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 15 છે સંભાવના, એની બેઝિક માહિતી છે પ્રાપ્ત કરી, અને આ માહિતી આપણે હેતુલક્ષી પ્રશ્ન માટે ખૂબ જ અગત્યની છે. બોર્ડમાં દર વર્ષે આમાંથી એકાદ પ્રશ્ન ફરજિયાત પૂછાય છે, બરોબર? એક તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે. કોઈ પણ ઘટના A માટે કે B માટે કે C માટે ઘટના A ના પરિણામ છેદમાં લખશો આપણે, કુલ પરિણામ હંમેશા છેદમાં જ લખવાનું. પ્રાથમિક ઘટના કોને કહીશું? કે જે ઘટના માત્ર એક જ વખત બને એને પ્રાથમિક ઘટના કહેવાય. આ કન્ડિશન યાદ રાખવાની છે કે પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો હંમેશા કેટલો થાય? 1 થાય. પછી કોઈ પણ ઘટના A અને એની પૂરક ઘટનાનો સરવાળો પણ હંમેશા 1 થાય. અશક્ય ઘટના કે જે ક્યારે બનવાની નથી એની સંભાવના 0. ચોક્કસ ઘટના સનાતન સત્ય હંમેશા બનવાની જ છે એની સંભાવના 1 છે. અને અત્યારે તમને શરત સમજાવી, 0 લેસ ધેન ઇક્વલ ટુ P of E લેસ ધેન ઇક્વલ ટુ 1, એટલે કે ઘટના E ની સંભાવના 0 કે એના કરતા મોટી અથવા 1 કે 1 કરતા નાની હોય છે. તો બાળકો અત્યારે જે આપણે લેક્ચર તમને સમજાવ્યો છે એ તમારે બાકી બુકની અંદર લખીને આ વિગત છે તૈયાર કરવાની છે. અને
આગળનો જે લેક્ચર છે આપણે કાલે ભણીશું. આ બેઝિક માહિતી તમને ખ્યાલ હશે તો દાખલાઓ સમજવામાં તમને સરળતા રહેશે. અહીંયા આપણો લેક્ચર છે પૂરો કરીએ.